ગૌ માતા ગઈકાલે લગભગ 58 ગાડી જેટલી થરાદની અંદર ઘાસચારો આપવામાં આવ્યો અને ઘણા બધા ખેડૂતોને એનું જરૂર પણ હતી, પણ હું શ્રીમાન અધ્યક્ષ સાહેબ શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય શ્રીને વિનંતી કરીશ કે જે પ્રમાણે અત્યારે ગૌશાળાની અંદર ખૂબ મોટી તકલીફ છે, ગૌશાળાઓનું ખૂબ નુકસાન પણ થયું છે, શેડ પણ ઉડી ગયા છે, એની અંદર કોઈ પણ અત્યારે ઘાસચારાની વ્યવસ્થા નથી, તો સાહેબ શ્રીને હું વિનંતી કરીશ કે તાત્કાલિક ગૌશાળાઓમાં પણ ઘાસચારો 5 ગાડી જો દેવામાં આવે તો ગૌ માતા બચી શકે અને એનો નિભાવ પણ થઈ શકે. આમ તો સરકાર તરફથી સહાય હર 3 મહિને આવે છે અને એ પણ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર, પણ અત્યારે ખૂબ મોટી જરૂર થઈ અને જ્યારે શંકરભાઈ ખુદ એના ધારાસભ્ય હોય અને ગૌ પ્રેમી હોય, પ્રવૃત્તિ પ્રેમી હોય, તો એમની મારી ખાસ વિનંતી હતી કે તાત્કાલિક ગૌ માતાને પણ ઘાસચારો ફાળવવામાં આવે, જે રીતે ખેડૂતોને આવ્યો છે એ રીતે હવે હર કોઈ ગૌશાળાની અંદર પણ તાત્કાલિક આપવામાં આવે એવી મારી વિનંતી છે સાહેબ શ્રીને. જય ગૌ માતા, જય ગોપાલ.